સત્તાધાર વિવાદના પડઘા સુરતમાં પડ્યા. એક સાથે 500 શ્રદ્ધાળુઓએ આવેદનપત્ર આપ્યું. ગુર્જર ક્ષત્રિય સમાજના યુવાનો તેમજ આગેવાનો દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર. અન્ય સમાજના આગેવાનો પણ જોડાયા. સત્તાધાર વિવાદના પડઘા સુરતમાં પડ્યા છે. એક સાથે 500 શ્રદ્ધાળુઓએ આવેદનપત્ર આપ્યું. ગુર્જર ક્ષત્રિય સમાજના યુવાનો તેમજ આગેવાનો દ્વારા આપવામાં આવ્યું હતું આવેદનપત્ર. અન્ય સમાજના આગેવાનો પણ જોડાયા હતા. આવેદનપત્રમાં કરવામાં આવી જ્વલંત રજૂઆત સનાતન ધર્મ અને સત્તાધાર તેમજ મહંત વિજય બાપુના સમર્થનમાં આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર સુરત કલેક્ટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને કરવામાં આવી રજૂઆતમાં સત્તાધાર મહંત શ્રી વિજય બાપુ સામે ચાલી રહ્યું છે. મોટા પાયે ષડયંત્ર પૈસા પડાવવા માટેનું ચાલી રહ્યું છે. ષડયંત્રમાં મોટા લોકોના હાથ હોવાની પણ આશંકા છે. સરકાર તપાસ કરવાની રજૂઆત કરવામાં આવે અને નીતિન ચાવડા પાછળ મોટા માથાઓનો હાથ હોવાની આશંકા છે. જો તપાસ કરવામાં આવે તો તપાસ બહાર આવી શકે છે કે આખું ષડયંત્ર શું છે. આપનું નામ? મારું નામ છે ભાવેશ ટાંક. ભાવેશભાઈ, શું રજૂઆત એના શું? રજૂઆત એવી છે છેલ્લા ઘણા સમયથી જે ષડયંત્રો ચાલી રહ્યા છે. એ ષડયંત્રોની અંદર એક મોટા માથાઓના હાથ હોય, કોઈ હાથો બની રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે. માટે આજે એની તપાસ કરવામાં આવે કલેક્ટર કચેરીએ અને ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર દેવામાં આવી રહ્યા છે. આ આક્ષેપોથી સનાતન ધર્મ બદનામ થાય છે. આ આક્ષેપોથી કરોડો લોકોની આસ્થા દુભાય છે. આ આક્ષેપોથી સત્તાધાર ધામ બદનામ થાય છે. તે 150 વર્ષથી એક આસ્થાનું પ્રતીક બનીને સૌરાષ્ટ્રનું રક્ષણ કરે છે. તો હું આજે કહેવા માંગુ છું કે મારા જે ગુરુ છે પરમ પૂજ્ય વિજય બાપુ, એની ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે એની અંદર કોઈના કોઈ મોટા માથાઓના હાથ છે. તો આ તપાસની કમિટી નીમવામાં આવે અને તપાસની કમિટી નીમે એની તપાસ કરવામાં આવે. જે કોઈ ગુનેગારો હોય એને સજા આપવામાં આવે. આજે અમે આવેદનપત્ર લઈને આવ્યા છીએ. તો સરકારને પણ વિનંતી કરીએ કે આ ગુજરાતની અંદર ભાજપની સરકાર છે. સનાતન ધર્મ જો બદનામ થાય તો ભાજપની સરકારે એની અંદર તપાસ કરવી જોઈએ. શું ષડયંત્ર છે આખું? ષડયંત્ર એવું છે કે જે સત્તાધાર બચાવ સમિતિ છે એ બચાવ સમિતિમાં કોણ છે એ બચાવ સમિતિના નામ જાહેર કરવામાં આવે. નીતિનભાઈ જે છે એના પૂર્વાશ્રમના મોટા ભાઈ, એ મોટા ભાઈની પાછળ કોણ છે એના મોબાઈલની અંદર એફઆઈઆર કરવામાં આવે, મોબાઈલ જપ્ત કરવામાં આવે, જેથી કરીને સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થઈ શકશે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.